દરમિયાન હવામાં જ ગુંચવાયા હતા પેરાશૂટ। બંને કમાન્ડોએ સૂઝબૂઝ વાપરતા બંનેનો જીવ બચ્યો। ઉત્તરાયણને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું કંઈક અંશે પતંગ રસીઓ માટે પવનની ગતિ સારી રહી શકે। 14 જાન્યુઆરીએ સવારે પવનની ગતિ મધ્યમ રહેશે। બપોરના આંચકાનો પવન રહેતા પતંગ ઠુમકા મારશે। સાંજે ફરી પવનની ગતિ વધશે। માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં માવઠું થવાની સંભાવના। દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું રહેશે વાતાવરણ। ઠંડીનો નવો રાઉન્ડ ભૂકા બોલાવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા। કચ્છના ભાગોમાં પણ તાપમાનનો પારો ગગડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા। 2 દિવસ બાદ ગુજરાતવાસીઓ ફરીથી ઠૂંઠવાશે। હવામાન વિભાગે ઠંડી વિશે કરી આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। તો ઉત્તર પૂર્વથી પવન ફૂંકાતા અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા। ગુયાના કાઈતેઉર વોટરફોલ્સના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। 226 મીટરની ઊંચાઈથી વહેતું આ ધોધ આકર્ષણનું કેન્દ્ર। ધોધના મનમોહક દ્રશ્યો ધરતી પર કરાવે છે સ્વર્ગની અનુભૂતિ। કેલિફોર્નિયામાં ભારે હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં બરફ પડતા જનજીવન પ્રભાવિત। રોડ, રસ્તા, રેલવે ટ્રેક પર બરફની ચાદરો પથરાઈ। હિમવર્ષાના ફિલ્મ નજારો કેમેરામાં કેદ। જાપાનના નાકાસાટોમાં ભારે હિમવર્ષા, પર્વતો, વૃક્ષોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ફિલ્મોમાં જોવા મળતા મનમોહક દ્રશ્યો જોવા નજારાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીટીમાં ભારે હિમવર્ષા, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ દેખાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પર્વતોને થીજી ગયેલા તળાવ પર સ્કીઇંગ અને આઈસ સ્કેટિંગ કરી પ્રવાસીઓ મજા માણતા દેખાયા। લાહોલ ઘાટીમાં ભારે હિમવર્ષા બાદ ખીલી ઉઠી પ્રકૃતિ। સતત હિમવર્ષાના વાદળો ઘેરાતા હાડ થીજવતું તાપમાન નોંધાયું। પર્વતો અને વૃક્ષો સહિત ઠેર ઠેર બરફની ચાદર છવાતા જનજીવન પ્રભાવિત થયું। હિમાચલ પ્રદેશના લાહોલમાં ભારે હિમવર્ષા બાદ તંત્રે એલર્ટ જાહેર કર્યું। ચોતરફ બરફના થર જામતા લોકોને સાવધાની રાખીને વાહન ચલાવવાની અપીલ કરાઈ। તો પ્રવાસીઓને પણ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા સૂચના અપાઈ। ઉત્તરાખંડના ઓલીમાં ગગડ્યો ઠંડીનો પારો। હિમાચ્છાદિત પર્વતો વચ્ચે બનાવાયેલ આર્ટિફિશિયલ લેર પણ થીજ્યું। કુદરતી જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જોકે તાપમાન માઇનસમાં નોંધાતા જનજીવન પ્રભાવિત થયું। ઓલીમાં ભારે હિમવર્ષા, અદભુત નજારો સામે આવ્યો। કૃત્રિમ તળાવનું પાણી સંપૂર્ણપણે થીજી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રાત્રિનું તાપમાન સંપૂર્ણપણે માઇનસમાં જતા લોકો ઠૂંઠવાયા। પ્રવાસીઓએ ઠંડીથી બચવા લીધો બોનફાયરનો સહારો। જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા બાદ સર્વત્ર બરફની ચાદર છવાઈ। રસ્તા પરથી બરફ હટાવાયા બાદ આહલાદક દ્રશ્યો સામે આવ્યા। પર્વતો પર રસ્તાની બંને તરફ બરફ અને અફાટ હિમાચ્છાદિત પ્રદેશનો મનમોહક નજારો સામે આવ્યો। જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા, રસ્તા પર બરફ છવાતા વાહન ચાલકોને થઈ રહી છે હાલાકી। બીઆરઓની ટીમ તરફથી કરાઈ રહી છે બરફ હટાવવાની કામગીરી। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા, પહાડો, રસ્તા, ઘર, વાહનો પર બરફના થર જામ્યા। રોમાંચિત કરતો નજારો ડ્રોન કેમેરામાં થયો કેદ। લદ્દાખના જોજીલા પાસમાં બરફ જ બરફ, રસ્તા, પર્વત, વૃક્ષો બરફની સફેદ ચાદરમાં લપેટાયા। શ્રીનગર લેહ નેશનલ હાઈવે પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। પંજાબના અમૃતસરમાં ધુમ્મસની ચાદર છવાઈ। અટારી બોર્ડર પર ઘાટ ધુમ્મસ અને કાતિલ ઠંડી વચ્ચે જવાનો અડગ। સરહદ પર પ્રતિકૂળ હવામાન વચ્ચે દેશની રક્ષા માટે જવાનો તૈનાત। દિલ્હીમાં કાતિલ ઠંડી વચ્ચે ઘાટ ધુમ્મસ, રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી। ભારે ઠંડીથી જનજીવન પ્રભાવિત। રાજધાની દિલ્હીમાં ઘાટ ધુમ્મસની વધી સમસ્યા। ધુમ્મસના કારણે વિમાન સેવા પ્રભાવિત। અનેક ફ્લાઇટ કેન્સલ કરાઈ। કેટલીક ફ્લાઇટ લેટ કરાતા થતા મુસાફરોને થઈ હાલાકી। ઓડિશાના કટકમાં ગગડ્યો ઠંડીનો પારો। કોલ્ડ વેવ વચ્ચે કટકમાં ધુમ્મસની ચાદર છવાઈ। વિઝિબિલિટી અત્યંત ઓછી થતા વધી લોકોની સમસ્યા। પંજાબના મોગામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ। વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનોની હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવા લોકો મજબૂર થયા।
બનાસકાંઠાના ભાગલા બાદ વિરોધનો વંટોળ, ધાનેરા બંધના એલાન બાદ બજારોમાં સુનકાર, ધાનેરા સજ્જડ બંધ રાખી લોકોએ નોંધાવ્યો વિરોધ. ધાનેરા હિતરક્ષક સમિતિએ કરી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ. બનાસકાંઠામાં લકી ડ્રો કૌભાંડમાં વધુ એક ફરિયાદ. થરાદના દીદરડા ગામમાં પણ ગૌવંશના નામે થયું હતું લકી ડ્રોનું આયોજન. નાકડંગ ગૌ સેવા ટ્રસ્ટ નામે યોજાયેલા લકી ડ્રોના આયોજક સુરેશ ચૌધરી સામે કાર્યવાહી. થરાદ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો. ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલાક. શિક્ષણ વિભાગે ફક્ત કાગળ ઉપર વિદ્યાર્થીને પ્રવેશ આપતી ડમી સ્કૂલો બંધ કરાવવા ડીયુને આપી સૂચના. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાને ડીયુએ નોટિસ ફટકારી. વિદ્યાર્થીનીને અન્ય રંગનું સ્વેટર ઉતારાવતા વિવાદ. એફઆરસીના નિયમથી વધુ વસૂલવામાં આવેલી ફી પણ પરત કરવા આદેશ કરાયો. 10,000નો દંડ કેમ ન કરવો તે મામલે ડીયુએ સ્કૂલનો ખુલાસો માંગ્યો. દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યો એલર્ટ. આતંકી સંગઠન આઈએસઆઈ સિરિયલ વિસ્ફોટની સાજિશ રચી રહ્યો હોવાની આશંકા. દિલ્હી અને પંજાબ આતંકીઓના નિશાને હોવાની શક્યતા. મહાકુંભ માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ફ્લેગ ઓફ કરાવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી સીઆર પાટીલે કરાવ્યું ફ્લેગ ઓફ. સુધાંશુ મહેતા ફાઉન્ડેશન તરફથી મહાકુંભ માટે ભેટ રૂપે અપાઈ છે વોટર એમ્બ્યુલન્સ. સાંજ સમયે ડૂબવાના બનાવો થતા તાત્કાલિક મળી રહેશે સારવાર. વડોદરા શહેર ભાજપ સેન્સ પ્રક્રિયામાં માથાકૂટ. ફોર્મ ભરતી વખતે પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કોર્પોરેટર વચ્ચે થઈ બબાલ. બંને ભાજપના નેતાઓ જાહેરમાં જ ઝઘડ્યા. હર્ષિત તલાટી અને સુનીતા શુક્લ ઝઘડતા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. સુરત શહેર ભાજપને મળશે નવા પ્રમુખ. પ્રદેશ નિરીક્ષકોની ટીમ આજે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં. ડ્રેનેજ સમિતિના ચેરમેન કેરુ ચટપટવાળા પણ રેસમાં. શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભાજપ એક્શન મોડમાં. 2 દિવસ જિલ્લા કાર્યાલયો પર ચાલશે સેન્સ પ્રક્રિયા. પ્રમુખ માટે કોઈપણ સક્રિય સભ્ય નોંધાવી શકે છે દાવેદારી. 10મી જાન્યુઆરી સુધી શહેર પ્રમુખની નિમણૂકનો લક્ષ્યાંક. રાજ્યમાં મહાનગરો અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈને સેન્સ પ્રક્રિયા. ગાંધીનગરમાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા પ્રમુખ અને મનપા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી હાથ ધરાશે. ભાજપ શહેર જિલ્લા પ્રમુખ નિમણૂક અંગે મોટા સમાચાર. 2 દિવસ શહેર અને જિલ્લા સ્તરે બેઠકો. નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે. 6 જાન્યુઆરી કમલમમાં યોજાશે બેઠક. 8 જાન્યુઆરીએ જિલ્લાના પ્રમુખોના નામોની થશે જાહેરાત. રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારી કરતું ફોર્મ રજૂ કરી શકશે. જૂના જોગીઓ સહિત રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ મુકેશ દોશી સહિત કેટલાક નામ ચર્ચામાં. બનાસકાંઠામાં પણ ભાજપ જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. નિરીક્ષકોએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરી. પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મગનલાલ માળી સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. સાબરકાંઠાના જિલ્લા ભાજપ પ્રમુખ માટે દાવેદારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. દાવેદારી નોંધાવવા અનેક કાર્યકરો મેદાનમાં. વર્તમાન જિલ્લા પ્રમુખને ફરી રિપીટ કરાય તેવી પણ શક્યતા. અરવલ્લીમાં ભાજપના સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ચૂંટણી અધિકારી ફૂલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ લેવાઈ. પ્રમુખ દાવેદારી માટે મોડાસા કમલમમાં પહોંચ્યા દાવેદારો. ખેડા જિલ્લા સરકારી સંઘની ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માતર, નડિયાદ, મહુદા, કટલાલ અને કપડવંજમાં ચૂંટણી યોજાઈ. 7 તારીખે નડિયાદમાં મતગણતરી હાથ ધરાશે. શામળાજી મહોત્સવમાં શામળાજી તાલુકાની હુંકાર. ધારાસભ્ય પીસી બરંડાએ કહ્યું 2025માં શામળાજી તાલુકો બનવાની શક્યતા. સીએમને કરાઈ છે રજૂઆત. બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવામાં હવે લેવી પડશે માતા પિતાની મંજૂરી. કેન્દ્ર સરકારે જાહેર કર્યું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ. વાલીઓની મંજૂરી વિના બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા. બાળકોની ગોપનીયતા અર્થે બનાવાયેલો નિયમ પહેલી તકે લાગુ થશે. અરવલ્લીના ધનસુરાનો લાલબત્તી સમાન કિસ્સો. 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીના અપહરણ કેસનો મોટો ખુલાસો. સોશિયલ મીડિયાથી પ્રેમ થતા બાળકી અને સગીરે ઘર છોડ્યું. ધોરણ 5ની બાળકીને સગીર સાથે થયો હતો પ્રેમ. સગીરે અન્ય 3 કિશોરીઓની મદદથી કર્યું હતું બાળકીનું અપહરણ. અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને નજીકના ગામમાંથી પકડ્યા. કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલાયો.
બનાસકાંઠા વીમા મિસ્ટ્રી કૌભાંડમાં મોટો ખુલાસો. હોટેલનો વીમો પકવવા હોટેલના કર્મચારીની હત્યા કરી કાર સાથે સળગાવી દીધો. પોલીસ તપાસમાં હજુ નવા ખુલાસા થવાની શક્યતા. બીઝેડ પોન્જી સ્કીમના કૌભાંડી ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. 7 દિવસની સીઆઈડી ક્રાઇમની તપાસમાં થઈ શકે મોટા ખુલાસા. કંપનીની બહાર જ એક કામદારની હત્યાથી ચકચાર. વાયરમેન તરીકે કામ કરતા કામદાર પર અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હતો હુમલો. કામદારની હત્યા કરી હત્યારો ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. દ્વારકા જિલ્લામાં ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. એસએમસીની ટીમે દાંતા ગામમાં દરોડા પાડીને મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો. 3 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી. મોરબીમાં બનાવટી બાયોમેટ્રિકના આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરનાર 2 લોકો ઝડપાયા. પોસ્ટમેન અને કથિત વકીલે પૈસા કમાવા કરી ઠગાઈ. ઓનલાઈન સ્ટોર ખોલી 1000 થી 3000 જેટલા રૂપિયા લઈ આધાર કાર્ડ અપડેટ કરવાના નામે આરોપીઓએ કરી ઠગાઈ. ભરૂચના વરેડિયા નજીક આઈસર ટેમ્પોને નડ્યો અકસ્માત. ટેમ્પોનું ટાયર ફાટતા સર્જાયો હતો અકસ્માત. એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત. 10 લોકો ઇજાગ્રસ્ત. અમરેલીની રાજુલા સરકારી હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના ટળી. 70 વર્ષ જૂના બિલ્ડિંગની છતમાંથી પોપડા પડ્યા. ઘટના અંગે જાણ થતાં હોસ્પિટલના અધિક્ષક સ્થળ પર દોડી આવ્યા. ઓડિશાના નયાગઢમાં દુર્લભ મેલાનિસ્ટિક દીપડો પોતાના બચ્ચા સાથે દેખાયો. પોતાના રંગના કારણે આગવી ઓળખ ધરાવે છે મેલાનિસ્ટિક દીપડો. જંગલમાં લટાર મારતા દુર્લભ મેલાનિસ્ટિક દીપડાનો વિડીયો થયો વાયરલ. કેનેડાનો વધુ એક મોટો નિર્ણય. માતા પિતા અને દાદા દાદીની પરમનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશીપને અટકાવી ઇમિગ્રેશન મિનિસ્ટરે નિર્દેશ જાહેર કર્યો. ભારતની ગ્રામીણ ગરીબીમાં થયો નોંધપાત્ર ઘટાડો. એસબીઆઈના સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા. ભારતની ગ્રામીણ ગરીબીનો રેશિયો નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 4.86% થયો. પ્રધાનમંત્રી મોદીના શાસનમાં ગરીબી ઝડપથી ઘટી હોવાનો દાવો. આજથી ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભનો થશે શુભારંભ. 71.30 લાખ લોકોએ કરાવ્યું છે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન. મહાકુંભ મેળા માટે પ્રયાગરાજમાં તૈયાર કરાયું ડોમ સિટી. 15-18 ફૂટની ઊંચાઈએ કુલ 44 ડોમ તૈયાર કરાયા. બેડરૂમ બાથરૂમથી લઈને યજ્ઞશાળા સુધીની સુવિધાઓ મળશે. સ્નાન ઉત્સવ દરમિયાન ડોમનું ભાડું 1,10,000 રૂપિયા રહેશે. નિયમિત દિવસોમાં 81,000 રૂપિયામાં ડોમ ભાડે અપાશે. સુવિધાઓથી સજ્જ ડોમ સિટીનો અદભુત નજારો સામે આવ્યો. મહાકુંભમાં પરંપરા, સંસ્કૃતિ અને લક્ઝરીનું અનોખું મિશ્રણ જોવા મળશે. મેળામાં આવતા લોકો આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે. ડોમ ટૂર આપતો વાયરલ વિડીયો તમને મેળાની મુલાકાત લેવાનું મન કરાવશે. 12 વર્ષમાં મહાકુંભમાં 3 ગણો વધારો થયો. આ વર્ષે આશરે 28 કરોડ વધુ ભક્તો મહાકુંભમાં આવશે. વીવીઆઈપી દિગ્ગજોના 200 ચાર્ટર પ્લેન લેન્ડ કરશે. કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પહેલીવાર એઆઈથી કરાશે નિરીક્ષણ. મહાકુંભમાં આવતા ભક્તોની સુરક્ષા માટે પોલીસ તૈનાત. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ એલર્ટ. સાધુઓના વેશમાં પોલીસકર્મીઓ રહેશે તૈનાત. મહાકુંભ મેળાને લઈને રેલવે વિભાગ દોડાવશે 3000 વિશેષ ટ્રેન. 560 ટ્રેન પ્રયાગરાજમાં બનેલ રિંગ રેલ રૂટ પર દોડશે. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન. મહાકુંભ મેળામાં જતા ગુજરાતીઓ માટે ખાસ સુવિધા. અમદાવાદથી પ્રયાગરાજની મળશે સીધી ફ્લાઇટ. 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દરરોજ જતી આવતી ફ્લાઇટ મળશે. પ્રયાગરાજમાં મહાકુંભમાં જવા માટે જૂનાગઢમાં ટ્રેનના સ્ટોપેજ માટે સાધુ સંતોએ કરી માંગ. સરકારે શરૂ કરેલી ખાસ ટ્રેનનું સ્ટોપેજ વેરાવળ આપ્યું હોવાની ફરિયાદ. જૂનાગઢમાં ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ. વઢવાણી રાયતા મરચા માટે જાણીતું બન્યું સુરેન્દ્રનગર. વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં બનતા રાયતા મરચાનું થઈ રહ્યું છે ધમાકેદાર વેચાણ. મરચાના ગૃહ ઉદ્યોગ થકી 60 થી વધુ મહિલાઓ બની આત્મનિર્ભર. વઢવાણના રાયતા મરચાનો સ્વાદ 7 સમંદર પાર પહોંચ્યો. યુએસ, યુએઈ, ઇંગ્લેન્ડમાં વસતા લોકોને લાગ્યો રાયતા મરચાનો ચસ્કો. શિયાળાની સિઝનમાં ઓર્ડરનું બુકિંગ વધતા મબલખ ઉત્પાદન શરૂ. વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં દર વર્ષે સિઝનમાં થાય છે 8 થી 10,000 કિલો રાયતા મરચાનું ઉત્પાદન. ક્વોલિટી અને પ્રિઝર્વેશન પેકિંગ પર ખાસ ધ્યાન અપાય છે. ગુજરાત સહિત દેશ વિદેશમાં રાયતા મરચાની સપ્લાય.
સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી પકવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. માર્કેટમાં સારા ભાવ ન મળતા પશુઓને શાકભાજી ખવડાવવા મજબૂર. મોંઘાદાટ બિયારણ, દવાઓ, મજૂરી સહિત ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ ફુલાવર, કોબીજ, મેથી, ટામેટાના 2 થી 5 રૂપિયા જ મળી રહ્યા છે. હોલસેલના વેપારીઓ મફતના ભાવે અમારા શાકભાજી ખરીદી રહ્યા છે, તો સામે છૂટક વેપારીઓ પણ ખેડૂતોને લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રમૂજી વિડીયો સામે આવ્યા. સોશિયલ મીડિયામાં લોકો રમૂજી વિડીયો બનાવી કરી રહ્યા છે વાયરલ. પોટલા બાંધી લોકો થરાદ તરફ જતા હોય તેવો વિડીયો બનાવી લોકો લઈ રહ્યા છે મજા. તાપીના વ્યારામાં નવી ઘાટ ગામ પાસે કોઝવેનું સમારકામ ન થતા ગ્રામજનો પરેશાન. ગત ચોમાસા દરમિયાન ધોવાઈ ગયો હતો કોઝવે. આજ દિન સુધી મરામત ન થતા ગ્રામજનોમાં રોષ. ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર. અમદાવાદના સરખેજમાં આવેલી એફડી સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી નોટિસ. એફઆરસીએ ફી વધારાની મંજૂરી ન આપી હોવા છતાં ઉઘરાવી ફી. વધુ ફી ઉઘરાવવાનું શરૂ કરતા વાલીએ કરી હતી ફરિયાદ. વડોદરામાં આવાસના મકાનો ભાડે આપવાના ચાલી ખેલમાં વુડાની લાલ આંખ. બંધ મકાનો જોઈ વુડાની ટીમે 150 જેટલા મકાનો બહાર નોટિસ ચોંટાડી દીધી. તપાસ કર્યા વિના જ વુડાએ નોટિસો ચોંટાડી હોવાનો સ્થાનિકોનો આરોપ. નોકરીએ ગયા હોય તેવા લોકોના ઘરે પણ નોટિસ ચિપકાવી દીધી હોવાનો દાવો. સ્થાનિકોને વુડાના ધક્કા ખાવાની આવી નોબત. કપડવંજના ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા. જિલ્લા શિક્ષણ વિભાગે બાતમીના આધારે વિવિધ જગ્યાએ કરી હતી તપાસ. શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલના શિક્ષકો ન કરાવી શકે ટ્યુશન ક્લાસ. મધ્યપ્રદેશના પન્નામાં વાઘને જોઈને રોમાંચિત થયા પ્રવાસીઓ. ટાઈગર રિઝર્વમાં વાઘ લટાર મારતો નજરે પડ્યો. પ્રવાસીઓએ જીપમાં બેસીને વાઘને જોવાની માણી મજા. ચીનમાં કોરોના જેવા વધુ એક વાયરસનો કહેર. હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા. નાના બાળકોને સૌથી વધુ અસર. દેશમાં ઇમરજન્સી જાહેર થયાનો દાવો. 2019માં વુહાનથી ફેલાયેલા કોવિડે દેશભરમાં મચાવ્યો હતો હાહાકાર. ચીનમાં ફેલાયેલા નવા વાયરસનું નામ છે હ્યુમન મેટાપ્યુમો. આ વાયરસના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા. આ વાયરસ પણ ચેપી હોવાથી લોકોમાં ભયનો માહોલ. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત. હોસ્પિટલમાં લોકોની ભીડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. દાહોદ જિલ્લા પોલીસની ડ્રાઈવમાં 42 લાખથી વધુનો દારૂ ઝડપાયો. 93 વિદેશી દારૂના કેસ, 362 દેશી દારૂના કેસો, 517 નશાની હાલતમાં આરોપીઓ ઝડપાયા. 15 દારૂની હેરાફેરી અને 5 પ્રોહિબિશનના ગુના દાખલ કરાયા. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી પોલીસ ડ્રાઈવ. 18 ડિસેમ્બર 2024થી 1 જાન્યુઆરી 2025 સુધી યોજાયું હતું પોલીસનું કોમ્બિંગ. લાખો રૂપિયાનો દારૂ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ પણ લાખોનો દંડ વસૂલાયો. જિલ્લા ભાજપ પ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા પ્રમુખ પદ માટે 40થી વધુ લોકોએ નોંધાવી છે દાવેદારી. પ્રમુખ પદ માટે અનેક નામ ચર્ચામાં. ડાંગ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ. મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. બેઠકમાં 384 જેટલા વિકાસ કાર્યોના આયોજનને મંજૂરી અપાઈ. આરોગ્ય, મધ્યાહન ભોજન, શ્રમ અને રોજગારના કામો અંગે પણ થઈ ચર્ચા. રાજસ્થાનના ટોંકમાં ખેતરના તારમાં ઝરખ નામનું પ્રાણી ફસાયું. ખેતરમાં ખૂંખાર ઝરખને જોઈ લોકોમાં ફફડાટ. વન વિભાગની ટીમે તાર કાપીને ઝરખનું રેસ્ક્યુ કર્યું. ઝરખ જંગલમાં દોડી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચમાં પતંગ બનાવતા પતંગવાલા પેઢીના માલિક મુશ્કેલીમાં. પતંગ બનાવવાનો વ્યવસાય બંધ થવાની કગાર પર. પતંગના કાચા માલ સામાનમાં વધારો અને નવી પેઢીને મોંઘવારીને કારણે પતંગના વ્યવસાયમાં નથી રસ. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનું બનશે અલગ પોલીસ સ્ટેશન. ગૃહ વિભાગે દરખાસ્તને આપી મંજૂરી. 0 બજેટથી શરૂ કરાયેલા પોલીસ સ્ટેશનમાં 5 પીઆઈ અને 5 પીએસઆઈની કરાઈ નિમણૂક. ગાંધીનગરના જમિયતપુરામાં બનનારા આંજણા ધામનું 5 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ. 300 કરોડના ખર્ચે 10 વીઘા જમીનમાં બનશે ધામ. 2500 વિદ્યાર્થીઓ રહી શકે તેવી આધુનિક હોસ્ટેલ બનાવાશે. નિર્માણ માટે 260 કરોડથી વધુ રૂપિયાનું દાન આવ્યું. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે પ્રથમ દિવસે જ એક્શન મોડમાં. સરદારબાગની બદતર હાલત જોઈ તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરવાની આપી સૂચના. શહેરની આસપાસના 12 જેટલા ગામોને મોરબીમાં સમાવી લોકોની સુવિધામાં વધારો કરાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓએ તોડ્યો 2023નો રેકોર્ડ 2024માં 58,25,000થી વધુ પ્રવાસીઓ લીધી એસઓયુની મુલાકાત 2023માં 51,20,000 પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત ફ્લાવર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર ઉદ્ઘાટન થયાના એક જ દિવસમાં કોર્પોરેશનને 9.59 લાખની માતબર આવક થઈ ઓનલાઈન સિવાય લોકોએ રોકડથી પણ ખરીદી ટિકિટ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શોનો ડ્રોન નજારો આવ્યો સામે રંગબેરંગી વિવિધ જાતના ફૂલોનો ભવ્ય નજારો ડ્રોન કેમેરામાં થયો કેદ 22 જાન્યુઆરી સુધી અમદાવાદીઓ નિહાળી શકશે ફ્લાવર શો 20 લાખથી વધુ રોપા સહિત 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું દેશની વૃદ્ધિ વિકાસ અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે ક્યુઆર કોડ સ્કેન કરી સ્કલ્પચરની મળશે માહિતી 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ માટે ફ્લાવર શોમાં ટિકિટ ફરજિયાત સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિવાર રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ તો ખાનગી શાળાના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ગુજરાત એસટીની વધુ એક સિદ્ધિ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ ક્રમે આવ્યું છેલ્લા 2 વર્ષમાં નિગમને 1,036 કરોડની આવક સ્માર્ટ સિટી અમદાવાદની શોભામાં થશે વધારો હેલ્મેટ સર્કલ પકવાન અને નમો સ્ટેડિયમ પર બનાવાશે વર્ટિકલ ગાર્ડન બ્રિજ નીચે અલગ અલગ પ્રકારમાં છોડ અને રોપા લગાવાશે અમદાવાદમાં એસજી હાઈવે બનશે ડસ્ટ ફ્રી હાઈવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપી માહિતી એસજી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવાની નવી ડિઝાઇન અંગે ચાલી રહી છે કામગીરી ઘરનું ઘર સસ્તું મળી રહે એ દિશામાં સરકારની વિચારણા 10 લાખમાં ઘરનું ઘર મળે એ માટે સીએમનો ઉમદા વિચાર પ્રોપર્ટી શોમાં બિલ્ડરો સમક્ષ સીએમએ રજૂ કર્યો વિચાર સસ્તા ઘર બનાવવા બિલ્ડર્સને આગળ આવવા સીએમએ કરી અપીલ ભરૂચમાં ઉત્તરાયણની તડામાર તૈયારીઓ દાંડિયા બજારમાં હાથ બનાવટની ચીક્કીનું વેચાણ શરૂ થયું વિવિધ સ્વાદની ચીક્કીની ઉત્તરાયણમાં માંગ વધી ડ્રાયફ્રૂટ સિંગ માવા તલ કોપરા ચોકલેટ સહિતના સ્વાદની ચીક્કીનું વેચાણ કરી મહિલાઓએ આર્થિક ઉપાર્જન મેળવ્યું